નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આ ચોમાસુ ડાંગરની ખેતીમાં એક જબરદસ્ત રિઝલ્ટ આવ્યું છે. જે પ્રગતિશીલ ખેડૂત છે, તો આજે આપણે એમનું ઇન્ટરવ્યુ લઈશું. તો ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે ખાસ આજે એક જબરદસ્ત ટેકનિક મળવાની છે. અને ડાંગરની ખેતીમાં એવું જબરદસ્ત રિઝલ્ટ અત્યારે મળ્યું છે. તો અત્યારે તમે ડાંગરની ખેતી કરેલી હશે, તો આ જે વસ્તુ તમને બતાવીશ એ વાપરશો તો તમને જબરદસ્ત રિઝલ્ટ મળવાનું છે. ઓકે, તો પહેલામાં પહેલું રિઝલ્ટ બતાવી દઈશ. તો પૂરેપૂરી તમે આખી ડાંગર છે તમે બતાવી દો મિત્રો. એની ગ્રીનરી, એની વિકાસ અને એની ફૂટ અને આખા વીઘામાં બતાવી દો તમે મિત્રો. જોજો એકદમ લીલીછમ ડાંગર, કઈ પણ જગ્યાએ તમને પીરાશ જોવા નહીં પડે. એકદમ એની ગ્રીનરી, વિકાસ અને ફૂટ તમે જોઈ શકો છો. કઈ પણ જગ્યાએ તમને ગેપિંગ જોવા નહીં મળે મિત્રો. બરાબર છે, પૂરી બતાવી દો બધી જ બાજુ તમે. તો આ તમને લાઈવ તાજું રિઝલ્ટ બતાવ્યું છું. બરાબર, તો અત્યારે ડાંગરની ખેતી કરેલી હોય તો અમારો અચૂક સંપર્ક કરજો. ડાંગરમાં જબરદસ્ત રિઝલ્ટ લાવી આપીશું. અને થોડું નજીક લાવજો તો આ બધું એમને ફૂટ ગણીને બતાવું. બરાબર છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 ને 40 ફૂટ છે મિત્રો. આ તમને મેં લાઈવ ગણીને બતાવ્યું. ઓકે, તો નમસ્કાર. નમસ્કાર. શું નામ આખું તમારું? વાઘેલા રજનીકાંત અંબાલાલ. વાઘેલા રજનીકાંત અંબાલાલ. અને ગામ કયું લાગે? ચકલાસી. ચકલાસી એમનું ગામ લાગે. તો મિત્રો આ ચકલાસી ગામનું રિઝલ્ટ તમે લાઈવ જોઈ રહ્યા છો. અને તાલુકો કયો લાગે? તાલુકો નડિયાદ. તાલુકો નડિયાદ લાગે. અને જિલ્લો? ખેડા. જિલ્લો એમનો ખેડા લાગે. ઓકે, તો રજનીકાંતભાઈ તમે કેટલા વીઘામાં ડાંગરની ખેતી કરેલી છે? 2 વીઘા. 2 વીઘામાં મિત્રો એમને ડાંગરની ખેતી કરેલી છે. ઓકે, આ ડાંગરની જાત ખબર છે તમને? 002. 002 આ ડાંગરની જાત છે મિત્રો. પરિમલ. 002 પરિમલ જાત છે. ઓકે, આ ડાંગરની તો ટોટલ 2 વીઘામાં ડાંગરની ખેતી કરેલી છે. હવે ડાંગરની ખેતીમાં પેલા તકલીફ શું હતી તમારે? ફૂટ નથી અને પીળાશ પડતા છોડ બી બેસી રહેલા. બરાબર, ફૂટ હતી નહીં બિલકુલ. અને બધા છોડ બેસી રહેલા, પીરાશ પડતા હતા. બરાબર છે. અને આ ડાંગરને રોપણ કરે કેટલા દિવસ થયા છે? 25 દિવસ થયા. 25 દિવસ પૂરા થઈ ગયા છે. બરાબર, હવે ખાતર કેટલી વાર આપ્યું આમાં? ખાતર એક જ વાર, યુરિયા 40 કિલો અને આ ભૂમિ મિક્સ કરીને નોખી દીધેલું છે. ભાઈ બીજું કશું ખાતર આપેલું નહીં, પાયામાં નહીં નોખેલું. ઓકે, બરાબર છે. હવે પેલા આ તકલીફ તમારે હતી કે ફૂટ ઓછી હતી, વિકાસ ઓછો હતો અને ડાંગર ભોયે ને ભોયે બેહી રહેતી હતી. બરાબર, અને પીરી પડતી હતી ડાંગર. હવે કેટલા દિવસ પછી આ ભૂમિ પરિવર્તન વાપર્યું આપણું? 10-15 દિવસથી એવું થયું. બરાબર, 10-15 દિવસ પછી આ તમે આનો ઉપયોગ કર્યો? 10-12 દિવસે ઉપયોગ કર્યો. 10-12 દિવસ રોપાણ થયા પછી ખાતર જોડે મિક્સ કરીને આપી દીધું. કઈ રીતે નાખ્યું હતું? ફૂકાટી નાખ્યું હતું ખાતર જોડે મિક્સ કરીને ફૂકી નાખ્યું. બરાબર, હવે આ નાખ્યા પછી તમને કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાયું? દિવસ તો જો ને 6-7 દિવસની અંદર તો એની ફૂટ પકડાઈ ગઈ. પીળાશ પર તો બંધ થઈ ગયું. બરાબર છે મિત્રો, 6 થી 7 જ દિવસમાં આપણું ભૂમિ પરિવર્તન ખાતર રિઝલ્ટ દેખાવાનું ચાલુ કરી દે છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો જે ડાંગરની ખેતી અત્યારે કરેલી છે તો એમને મનમાં એક શક રહેતો છે કે સારું કેટલા દિવસમાં રિઝલ્ટ આવે? તો 6 થી 7 દિવસમાં રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ જાય. બરાબર, 6 થી 7 દિવસમાં ફૂટ કેટલી થઈ ગઈ તમારે? અત્યારે તો 40 ચીપા થઈ જાય. 38-40 ચીપા થઈ ગઈ. 38 થી 40 ચીપા અત્યારે મેં તમને લાઈવ બતાવ્યું 25 દિવસની ડાંગરમાં. બરાબર છે. અને પેલી સામેની બીજા ખેડૂત મિત્રની છે ને ડાંગર, હા, એ 3 દિવસ ઓનાથી અગાઉ રોપેલી. 3 દિવસ એનાથી અગાઉ રોપેલી. બતાવો તમે મિત્રો.
આ મિત્રો જુઓ, આ ડાંગર 3 દિવસ અગાઉ રોપેલી છે. જુઓ આ મતલબમાં જુઓ છે અંદર ગેપિંગ કેટલું છે, મતલબમાં જો આ એની ફૂટ જોઈ લો. આમાં રજનીકાંતભાઈ શું ખાતર વાપરે છે આ લોકો? ખાતર યુરિયા. યુરિયા ખાતર. મિત્રો યુરિયા ખાતરની ફૂટ બતાવું તમને. જો 1 2 3 4 5 6 અને 7 અને 8 બરાબર છે. તો મિત્રો આ યુરિયા ખાતર વાપરેલું છે, જે કેમિકલ વાપરે છે, અને જે આપણું ભૂમિ પરિવર્તન આ બાજુ પાછા આવી જજો એની જ. મિત્રો જુઓ આ જો લાઈવ જુઓ તમે, આ જો મિત્રો આ આપણું ભૂમિ પરિવર્તન ખાતર વાપરેલું છે. તમે જુઓ ફૂટ દરેક છોડવા ઉપર જોઈ લો. આ જુઓ છે 40 થી 37 38 ફૂટ છે મિત્રો. ઓકે. અને પેલી તમારા કોણ થાય, કાકા થાય, મામા થાય, એમના જોડે તેમના મામાની છે બરાબર ડાંગર. તે બાજુ કેમિકલ વાપરે છે અને આપણે અહીં ભૂમિ પરિવર્તન ખાતર વાપરેલું છે. ઓકે. 3 દિવસ અગાઉ રોપેલી, 3 દિવસ અગાઉ અને 3 દિવસ અગાઉ રોપેલી છે. અને આ બાજુ 3 દિવસ પછી. 3 દિવસ પછી. તો પણ તમે જુઓ જમીન આસમાનનો ફેર જોઈ શકો છો. ઓકે. અને આમાં એક ચીપા અને 2 ચીપામાં કેટલી ફૂટ? એક ચીપામાં ઓછામાં ઓછા 18 થી 19 થી 20 ચીપા છે, અને 2 ચીપાને 40 ચીપા છે. બરાબર છે. 2 ચીપાની રોપણી, સિંગલ ચીપો રોપેલા એમાં 18 19 20, અને ફૂટ નીચે નોની ચાલુ છે. હજુ ફૂટ પછી ચાલુ છે. 40 થી 37 38 ફૂટ તો થઈ ગઈ, હમ. પણ નવી પણ ફૂટો આવવાનું ચાલુ છે. ઓકે. તો રજનીકાંતભાઈ આ ભૂમિ પરિવર્તન વાપરી અને તમે સંતુષ્ટ છો? તો સંતુષ્ટ. આ બાજુ નજીક આવજો. બરાબર છે. તો સંતુષ્ટ છો ને? તો અત્યારે જે ડાંગરની ખેતી અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોએ કરી છે, તો એમને સંદેશો શું પાઠવવો આ ભૂમિ પરિવર્તન ખાતર વિશે? સંદેશો એ પાઠવીશું કે આ નોખો અને સારી ફૂટ પકવો અને વધુ ઉત્પાદન મેળવો. બરાબર. રિઝલ્ટ કેવું મળશે અમને? સારું. કેટલા ટકા મળશે? સારું એટલે 80-90% રિઝલ્ટ તો સાચું જ એમ, જમીન પર મને એમ. બરાબર છે. ખોર ખાતર પર ઉછેડ ઉપર રહ્યું તો બધું, અને એની આ દવાના કારણે પેલું થયું. બરાબર. હજુ એક જ વાર વાપર્યું ને? હજુ એક જ પહેલી. બરાબર. કંપની એવું કે છે કે સિઝનમાં 2 વાર વાપરવાનું, પણ બીજી વાર પણ વાપરવાની વારી આવતી નથી. વિકાસ જ એટલો કરી દે છે ભૂમિ પરિવર્તન ખાતર. તો મિત્રો આ માહિતી આપી દઈશ. ભૂમિ પરિવર્તન ખાતર ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ ખાતર આવે. આમાં 16 જાતના ખાતર છે, જેવા કે કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિડ, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. ટોટલી ડાંગરને જેટલા ન્યુટ્રિશન જોવે એ બધા જ મળી જાય છે. ઘણા બધા ખેડૂતો યુરિયા વાપરશે, સલ્ફેટ વાપરશે, ઝીંક વાપરશે. સાહેબ આ એક જ વાપરવાનું છે. બધા ન્યુટ્રિશન આવી ગયા, બધા પોષક તત્વો આવી ગયા. ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ ખાતર આવશે, પાવડર ફોર્મ આવશે. તમે કોઈ પણ ખાતરમાં મિક્સ કરી શકો છો. યુરિયા, સલ્ફેટ, ડીએપી જોડે મર્જ કરીને વાપરી શકો છો. રેતી જોડે મિક્સ કરીને પોકાટી નાખો તોય ચાલશે. મેન ધારીએ તમારે કોડી હોય કે તમે ટપક પદ્ધતિથી પણ આપી શકો છો. તો બધી જ રીતે આનો ઉપયોગ કરો છો. અને બધાય પાકમાં કપાસ છે, ડાંગર છે, માંડવી છે, મગફળી છે, રીંગણ છે, દરેક પાકમાં તમે આ વાપરી શકો છો. 100% આનું રિઝલ્ટ છે મિત્રો. એની અંદર કન્ટેન્ટ એટલા મૂકેલા છે એટલે આનું રિઝલ્ટ છે. બરાબર છે. તો આ ભૂમિ પરિવર્તનનું કામ શું? તમારી જમીન પોચી કરશે, નરમ કરશે, ભરભરી કરશે, અને તંતુ મૂળનો જબરજસ્ત વિકાસ કરશો. નજીક બતાવજો. આ મૂળિયાનો જબરજસ્ત વિકાસ કરે એટલે આનું રિઝલ્ટ છે. ઓકે. તો રજનીકાંતભાઈ આ ભૂમિ પરિવર્તન તમને કોને સજેસ્ટ કરેલું? અજય કુમાર. આ અજયભાઈ છે, અલિન્દ્રા ગામના છે, પંસોરાની નજીક ચકલાસી ગામ છે આવ્યું. બરાબર. તો તમારું આખું નામ અને મોબાઈલ નંબર આપો. મારું નામ છે અજયભાઈ ભોજાણી. મોબાઈલ નંબર છે 9316 900 600. એકવાર ફરી વાર બોલી જાઓ. મોબાઈલ નંબર છે 9316 900 600. ઓકે. તો મિત્રો આ ભૂમિ પરિવર્તન ખાતર વાપરવાથી તમારું 25 થી 30% ઉત્પાદન વધે. ફૂટમાં વધારો કરે. તમારી ડાંગર પીળી હોય તો લીલી છમ કરી દે, અને ફૂટ બહુ પકડે તમારે. બરાબર છે. અને બીજું કે તમારે આ ભૂમિ પરિવર્તન ખાતર જોતું હોય તો અજયભાઈનો કોન્ટેક્ટ તમે કરી શકો છો. આ ખેડા જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર તમારે કોઈ પણ આજુબાજુના ગામમાં તમે વિડીયો જોતો તો અજયભાઈ તમને આ પ્રોડક્ટની પૂરી અને સંપૂર્ણ માહિતી આપશે મિત્રો. ઓકે. તો રજનીકાંતભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે. થેન્ક યુ સો મચ. જય પરિવર્તન.